છે મહાદેવ જેવો છે, મોરદેવ એવો છે મહાદેવ જેવો છે, દાદો નામ છે મોરે મહાદેવ જેવો છે, દાદાને કરીએ અમે સાદ મહાદેવ જેવો છે. આજે એમના દર્શન કરીને ધન્યતા અનુભવી અને મેં રસ્તામાં પણ બેનને પૂછ્યું કે બેન અહીંયા બધું નડિયાવાળું મને દેખાય છે, કોઈ છત નથી. તો એમને એવી વાત કરી કે અહીંયા બેન કોઈ છતવાળું મકાન તમને દેખાશે નહીં, કારણ કે દાદા જેવી જગ્યાએ રહે છે, દાદા એટલા દાદાના આશીર્વાદ છે. અમે કોઈ દિવસ દાદાના ઉપરથી ઉપર કે એનું મકાન છે એનાથી કોઈ દી ઉપર અમારું મકાન હોતું જ નથી. મારું નામ સાગરગીરી ચતુરગીરી ગોસ્વામી અને આ દાદાની પૂજા કરતાં અમને 5 પેઢી થયા અને આજે આ મોરદાદાના દ્વિતીય પાઠ ઉત્સવ નિમિત્તે અત્યારે દાંડિયા રાસ છે બપોરે 3 વાગે અને રાત્રે 10 કલાકે પ્રોગ્રામ છે આપણે દેવરાજભાઈ ગઢવી અને ગોપાલ સાધુનું. વવાર ગામની અંદર આજે અમે અમારા આરાધ્ય જેને દેવ કહી શકાય. આમ તો વવાર એટલે મોરદાદા અને મોરદાદા એટલે વવાર અને 18 વરણ દાદાને માને છે, કારણ કે અહીંયા શ્રદ્ધાના ભાવથી અહીંયા આવીને ખાલી તમે માનતા માનો અને જટ તમારી માનતા પૂરી થાય એવો સમર્થ દેવ મોરદાદા. શરૂઆત કરીએ છીએ એ હજી અમે પાયાનો જ કરીએ છીએ. અમારો જે મેન ઉદ્દેશ્ય છે કે અમારા ગામમાંથી યુવાન દીકરા દીકરીઓ યુપીએસસી પરીક્ષા પાસ કરી અને સમગ્ર ભારત દેશમાં વવાર ગામનો એક નામ અંકિત થાય શિક્ષણ સાથે એ ઈચ્છા છે. દાદાની દયા અમે જે પણ કાંઈ છીએ વવાર એ મોરદાદા ને મોરદાદા એ વવાર, આ દાદાની દયા હોય છે ત્યારે બધું અમે જે પણ કાંઈક વિચારતા હોઈએ એ દાદાના સપના સાકાર કરે છે. મુંદરાના વોવાર ચારણ સમાજ આયોજિત મોરદાદા મંદિરનું દ્વિતીય પાટોત્સવ ઉજવાયો. મુંદ્રા તાલુકાના વોવાર મોરધામ ખાતે પરમ અવતારી શ્રી મોર દાદા મંદિરનું દ્વિતીય પાટોત્સવ સમસ્ત વોવાર ચારણ સમાજ દ્વારા યોજાયું હતું. આ પ્રસંગે ધાર્મિક કાર્યક્રમો સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા હતા, જેમાં સવારે દીપ પ્રાગટ્ય બાદ વિશાળ શોભા યાત્રા યોજાઈ અને વોવાર ચારણ સમાજની બાલિકાઓ દ્વારા સંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો હતો. સાથે આમંત્રિત સાધુ સંતો અને રાજકીય આગેવાનોનું પ્રવચન યોજાયું હતું. બપોરે સુમણિયા મુરજી ડાયા પરિવાર દ્વારા મોરદાદાની પેડી રાખવામાં આવી હતી. બપોરે ભવ્ય રાસોત્સવ યોજાયો, જેના કલાકારો દિવાળીબેન આહિર, અરજણભાઈ ગઢવી અને હરેશ દાન ગઢવી રહ્યા હતા. સાંજે જ્યોતબાઈમાં અને કમળામાના વરદ હસ્તે મહાઆરતી યોજાઈ અને માલધારી ગ્રુપ વોવાર તરફથી મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો અને રાત્રે ગૌ સેવાના લાભાર્થે ભવ્ય સંતવાણી યોજાઈ હતી, જેમાં સ્ટેજ સંચાલક ધનરાજભાઈ ગઢવી સાથે કલાકારો દેવરાજભાઈ ગઢવી નાનો ડેરો તથા ગોપાલ સાધુએ સંતવાણીમાં ધાર્મિક સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો આપ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા વોવાર સમસ્ત ચારણ સમાજ અને સમાજની યુવા ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. શિરાજ મલેક સાથે આરિફ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુંદરા, કચ્છ. નમસ્કાર મિત્રો, હાલ કચ્છના એક એવા ગામડે અમે આવ્યા છીએ કે જેને પોતાની સંસ્કૃતિ જીવિત રાખી છે. ખાસ કરીને અહીં મોટા માત્રામાં ચારણ સમાજ છે અને ચારણ સમાજની સંસ્કૃતિ છે કે એમનો એક પહેરવેશ હોય છે અને સંસ્કૃતિમાં માનનાર આ જ્ઞાતિ છે. અને આ સમાજની વાત કરું તો એમનું આ 100% વસ્તી ધરાવનારું ગામ એટલે કે વવાર ગામ. અને વવાર ગામની કોઈ પણ આપણે ગાડી જુઓ કે નાનામાં નાનો વ્યક્તિ હોય તો એની કોઈ પણ ભલે ને 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, એમાં મોરદાદા ટ્રસ્ટ કે મોરદાદાના આશીર્વાદ લખેલા હોય છે. એટલે સમજી જાઓ કે આ આપણું વવાર ગામના છે. ત્યારે આજ પ્રોગ્રામ બહુ સારો છે અને કચ્છની આમ કોયલ અને એમના આમ તો નામના મોહતાજ નથી, દિવાળીબેન નામ છે અને એમના ગાયકી જે છે એની અલગ જ એક સ્વરૂપ છે ને કચ્છની હંમેશા એમને કચ્છિયત જીવિત રાખી છે. ત્યારે બેન ખાસ કરીને હાલ આપ વવાર ગામમાં છો, આજ આપ વવાર ગામમાં છો ત્યારે મોરદાદા ટ્રસ્ટના મોરદાદાના આશીર્વાદ લીધા છો. આમના આશીર્વાદના માધ્યમથી આ ગામમાં આપ આવ્યા છો ત્યારે કેટલો આનંદ થાય છે? બહુ આનંદ, કારણ કે ભાઈનો જ્યારે મને ફોન આવ્યો હતો અરજણભાઈનો, ત્યારે એમને કીધું કે બેન એને પહેલાંય બી ફોન આવેલો પણ ત્યારે સંજોગાનો પહોંચી ન શકી અને ફરીવાર એમનો ફોન આવ્યો તો મેં કીધું ચોક્કસ આ વખતે હું મોરદાદાના
દરબારમાં એમના સાનિધ્યમાં હું ચોક્કસથી આવીશ અને ખૂબ મને આનંદ છે. આજે મેં દાદાના દર્શન કર્યા, ઘણા ટાઈમથી ઈચ્છા હતી, દાદાના બહુ નામ સાંભળ્યું હતું. આજે એમના દર્શન કરીને ધન્યતા અનુભવી અને મેં રસ્તામાં પણ બેનને પૂછ્યું કે બેન અહીંયા બધું નળિયાવાળું મને દેખાય છે, કોઈ છત નથી. તો એમને એવી વાત કરી કે અહીંયા બેન કોઈ છતવાળું મકાન તમને દેખાશે નહીં, કારણ કે દાદા જેવી જગ્યાએ રહે છે, દાદા એટલા દાદાના આશીર્વાદ છે. અમે કોઈ દિવસ દાદાના ઉપરથી ઉપર કે એનું મકાન છે એનાથી કોઈ દી ઉપર અમારું મકાન હોતું જ નથી. અને બધી જગ્યાએ દાદાને એટલા આશીર્વાદ છે કે તમે જેમ હમણાં વાત કરીને કે કોઈ નવી ગાડી કે બાઇક કે કાંઈ બી લે છે તો મોર દાદાના આશીર્વાદ રૂપે એવું લખાવે છે. તો થી વખણાય છે એમની ભાષા, એમનો લહેજો, એમનું કામ કરવાનું. કારણ કે આ ગામની અંદર આજના સમયમાં ઘણા રૂપિયા છે, આ ગામ અબજોપતિ છે, પરંતુ પોતાની સંસ્કૃતિ એમને જાળવી રાખી છે કે એક પણ છતવાળું મકાન નથી બનાવ્યું. તો આ શ્રદ્ધાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? બહુ સારી. મેં એટલે જ કીધું કે બેન બહુ સારું આટલું તમે સાચવીને બેઠા છો ને. પહેલાંના જમાનામાં મેં સાંભળેલું છે ત્યારે, પણ જોયેલું પહેલી વાર કે જોયું કે હકીકતમાં અહીંયા કોઈ મકાન એવું નથી કે દાદાના મંદિરથી ઉપર કોઈ મકાન હોય. એ આજ મેં પહેલી વાર જોયું અને ખૂબ આનંદ થયું છે મને. મેં પહેલાં સાંભળેલું હતું મોટાઓના મોઢેથી કે આવી રીતે પહેલાં હોતા કે ગામમાં ભગવાનનું મંદિર હોય ને તો એના ધજાથી ઉપર કોઈ ગામમાં મકાન જ ન હોતું. પણ હવે થોડું કલિયુગનું આટલું પેસારું છે ને એમાં અહીંયા સતની જગ્યા છે અને આવું જોઈને મને ખરેખર દિલથી ખૂબ આનંદ થયું છે. બેન, દાદાના આશીર્વાદથી આ ગામ ખૂબ પ્રગતિ કરી રહ્યું છે. આ ગામ એજ્યુકેશનમાં પણ આગળ છે. મોરદાદા ટ્રસ્ટ જે ચલાવી રહ્યું છે એ ટ્રસ્ટની વાત કરું તો યુવાનો હવે વિકાસ તરફ અને શિક્ષણ તરફ આગળ વધી રહ્યા છે. જ્યારે દાદાના સાનિધ્યમાં આપ બેઠા હોય ત્યારે ચારણ સમાજને શું મેસેજ આપ આપશો ગાયિકા તરીકે? ચોક્કસથી ચાર સમાજને મેસેજની તો એજ્યુકેશનમાં તો હું આજે કેટલા વર્ષોથી ચાર સમાજમાં પ્રોગ્રામો કરું છું. મારી શરૂઆત 2007થી, ત્યાંથી મેં બહુ પ્રોગ્રામો આ સમાજમાં કર્યા છે. વવારમાં ચોક્કસથી મારો પહેલો પ્રોગ્રામ છે. ફોન આવતા પણ કોઈને કોઈ પ્રોગ્રામો લીધેલો હોય આથી તો પહોંચવામાં થોડી સગવડતા નથી સચવાતી, પણ ફર્સ્ટ વાર હું વવારમાં આવી છું. પણ મેં ચાર સમાજમાં ખૂબ પ્રોગ્રામો કર્યા છે. અને રહી એજ્યુકેશનની વાત, તો એજ્યુકેશનમાં તો સમાજને કાંઈ કહેવાનું જ નથી આવતું. ખૂબ આગળ છે આ સમાજ એજ્યુકેશનમાં અને હજુ પણ ખૂબ પ્રગતિ કરે, સ્ત્રીઓને પણ આગળ લાવે, દીકરીઓને પણ ભણતરમાં. જોકે કહેવાનું હોય જ નહીં, બહુ આગળ પડતી આ સમાજ છે. બેન, હાલ આ પવિત્ર સ્થાન ઉપર દાદાના સાનિધ્યમાં ઊભા છો, તો દાદાને યાદ રાખીને એમના સામે બેસીને બે શબ્દ દાદા માટે. ચોક્કસ ચોક્કસ. એ મોર દેવ એવો છે, મહાદેવ જેવો છે. મોર દેવ એવો છે, મહાદેવ જેવો છે. દાદો નામ છે મોર, મહાદેવ જેવો છે. દાદાને કરીએ અમે સાદ, મહાદેવ જેવો છે. ભાઈએ મને આપેલું તો 2 લાઈન હતી એટલે મેં દાદાને ખાલી મોર દાદાના નામથી જ ઓલું કર્યું છે. જોકે 2 લાઈન બીજી છે પણ મને જે હૃદયમાં આવ્યું એ મેં દાદાના નામથી પીરસ્યું. ત્યારબાદ આ મંદિરનું જે સંચાલક કર્યા છે અને એક પૂજારી એટલે જે મંદિરને સાચવડી રાખે અને અહીં જે લોકો આવતા હોય છે એ લોકોને પૂજારી ઉપર પણ આસ્થા હોય છે. આપ પણ તમામ વસ્તુઓ સેવ રાખી છે. તો આજના જે પ્રોગ્રામ છે એ વિશે થોડીક માહિતી આપશો? શું પ્રોગ્રામ છે અને આજના કાર્યક્રમમાં શું કેને બોલાવવામાં આવે છે? જય મોરદાદા. અમે આ મોરદાદાના 5મી પેઢી તરીકે અમે પૂજા કરીએ છીએ. લગભગ ઓછામાં ઓછા 100 વર્ષ થઈ ગયા છે અમને આ પૂજા કરતા. મારું નામ સાગરગીરી ચતુર્ગીરી ગોસ્વામી અને આ દાદાની પૂજા કરતાં અમને 5 પેઢી થયા. અને આજે આ મોરદાદાના દ્વિતીય પાઠ ઉત્સવ નિમિત્તે અત્યારે દાંડિયા રાસ છે બપોરે 3 વાગે અને રાત્રે 10 કલાકે પ્રોગ્રામ છે આપણે દેવરાજભાઈ ગઢવી અને ગોપાલ સાધુનો. આપણે દાદાનો તો ઘણા બધા પરચા છે. અમારા જ ગામમાં ગયા પહેલાં પાટોત્સવ વખતે ગામમાં એક જગ્યાએ વીજળી પડી, ખૂબ પવન, ખૂબ વરસાદ સાથે એક વીજળી પડી. એ જગ્યાએ એ છોકરો એક બેઠેલો હતો, એના બાજુમાંથી થઈને મોરદાદાના ફોટાની જગ્યાએથી થઈ અને એ વીજળી પાછી વળી ગઈ હતી. અને એ લાઈવ પરચો પહેલો જ પાટોત્સવ નિમિત્તેનો એ તમને પરચો હું જાહેર કરી શકું અમારા અહીંયા ગામનો. 100% દાદાનો આશીર્વાદ તો અમારા ઉપર છે જ, જોઈએ છે. અત્યારે છોકરાઓનું એજ્યુકેશન ચાલે છે, એવી રીતે અત્યારે એક છોકરીઓનો એજ્યુકેશન ટ્રસ્ટ પણ બની રહ્યો છે. એના માટે ક્લાસરૂમ પણ બની રહ્યો છે. સવારને તો મેસેજ આપવાની કોઈ જરૂર જ નથી. ગામજનો ખૂબ વિકસિત છે અને સારામાં સારું બધું કામ ચાલી રહ્યું છે. નમસ્કાર મિત્રો, આ ગામની વાત કરું, કચ્છનું એક એવું ગામડું કે જેની અંદર લોકોએ આજ પણ સંસ્કૃતિ જાળવી રાખી છે. કચ્છનું એક એવું ગામ કે જ્યાં આજ પણ છતવાળા મકાન નથી. આજનું આ ડિજિટલ યુગ, કારણ કે ઘણા એવા ગામડાઓ છે જે ખાલી થઈ રહ્યા છે કારણ કે યુવાનો શહેર તરફ જઈ રહ્યા છે. ત્યારે ગામડાના વિકાસ માટે એક યુવાનો હંમેશા ઉત્તમ હોય છે ને ગામના વિકાસ કરવો તો યુવાનો પણ આગળ આવતા હોય છે. ત્યારે કચ્છનું મુંદ્રા તાલુકાનો આ વવાર ગામના અમે આવ્યા છીએ અને અહીં મોરદાદાના આશીર્વાદ આ ગામના લોકો ઉપર બહુ રહ્યા છે. ગામનો વિકાસ પણ ખૂબ થયો છે. ગામના યુવાનો સાથે આપણે ચર્ચા કરશું કારણ કે આ ગામ હું જોઈ રહ્યો છું ત્યારે દરેક ક્ષેત્રમાં ગામનું કામ થયું છે. પ્રગતિ ગામના યુવાનો પણ કરી છે. ત્યારે આપ પણ ગામના યુવાન છો, તો પહેલાં તો આપનું નામ અને પરિચયને શું પ્રોગ્રામ આજ ગામમાં રાખેલો છે? મારું નામ ધનરાજ ગઢવી છે. હું પોતે લોક સાહિત્યકાર છું અને
વવાર ગામની અંદર આજે અમે અમારા આરાધ્ય જેને દેવ કહી શકાય, આમ તો વવાર એટલે મોરદાદા ને મોરદાદા એટલે વવાર, અને 18 વરણ દાદાને માને છે. કારણ કે અહીંયા શ્રદ્ધાના ભાવથી અહીંયા આવીને ખાલી તમે માનતા માનો અને જટ તમારી માનતા પૂરી થાય એવો સમર્થ દેવ મોરદાદા. મોરદાદાને અમે અમારા ઈષ્ટદેવ કહેવાય છે અને અવતારી પુરુષ છે મોરદાદા. એટલે વવાર ગામ આજે અમે મોરદાદાનું આ મંદિરનું જે નવીનીકરણ થયું એમાં અમે આ બીજો પાટોત્સવ આજે મનાવ્યો. એમાં સવારથી લઈ શોભાયાત્રાથી લઈ અને સાધુ સંતો માતાજીઓ રાજકીય આગેવાનો બધા પધાર્યા. એમાં બપોરના મહાપ્રસાદ બધા ભેગા લઈ અને બપોર પછી ભવ્ય દાંડિયા રાસનું આયોજન અને ત્યારબાદ ભવ્ય સંતવાણીનું આયોજન અમે રાખીએ છીએ. આ સંતવાણીનો મુખ્ય ઉદ્દેશ એ હોય છે કે વવાર ગામની અંદર ગૌશાળામાં જે આપણી ગાયો છે એના લાભાર્થે જે કાંઈ રકમ ગોર સ્વરૂપે ભેગી થાય એ બધી અમે ગાયોના લાભાર્થે અમે વાપરીએ છીએ. વવાર ગામનું નામ આવે ત્યારે મેં સાંભળ્યું છે કે વવારનું નામ અત્યારે મોરદાદાનું નામ આવે કે આ મોરદાદા ટ્રસ્ટ છે. એક ટ્રસ્ટ યુવાનો બહુ સારા કામ કર્યા છે અને આપે જે કામ કર્યા છે આપણા ગામમાં 100% એનું અમને રિઝલ્ટ પણ મળ્યું છે. આજે ગુજરાતના ખૂણે ખૂણે જાઓ આપણે ગઢવી સમાજના છોકરાઓ મળે પણ તો એમાંથી બેમાંથી એક વ્યક્તિ એવો મળે આપણે કે અમે વવાર ગામના છીએ. વવાર ગામ એજ્યુકેશનમાં ખૂબ પ્રગતિ કર્યો છે, એમાં આપનો પણ ખૂબ સહયોગ છે. આપ જે ટ્રસ્ટ ચલાવી રહ્યા છો તો એજ્યુકેશન બાબતે હજી પણ શું કાર્યો આપ વવાર ગામમાં કરવાના છો? પહેલે તો જય મોરદાદા, અને આપ મીડિયાના માધ્યમથી આપનો પણ હું આભાર વ્યક્ત કરીશ કે આપે અમારી એક નોંધ લઈ અમારા ગામમાં પધાર્યા છો. આજે અમારા માટે ખૂબ ઉત્સાહનો માહોલ છે, ખૂબ સારો દિવસ છે કે મોરદાદાનો આજે પાટોત્સવ અમે ઉજવીએ છીએ. અને તમે જે શિક્ષણની વાત કરી તો હું પોતે એક પોલીસ વિભાગમાં ફરજ બજાવું છું અને મોરદાદાના અમને બધાને નિમિત્ત બનાવ્યા છે. માણેકભાઈ, બાબુભાઈ, યુવા સરપંચ, એમનો માર્ગદર્શન અમને મળે છે. ગોપાલભાઈ, ધનરાજભાઈ, બધા આખા ગામના યુવાનોની અમારી ટીમ છે. અમે ટ્રસ્ટ બનાવ્યો છે જે મોરદાદા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ, જે 2018માં 5 ઓગસ્ટ 2018ના અમે શરૂઆત કરી છે. અને એનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે જે છોકરાઓને અમે પોતે પણ ગાંધી જે તે સમયે આવી કોઈ વ્યવસ્થા નહોતી તો અમે ગાંધીનગર તૈયારી માટે જતા, જેમાં પૈસાની પણ જરૂર પડતી, સમયની પણ જરૂર પડતી અને ઘરથી દૂર રહેવું પડતું હતું. અને ઘણી વખત એવું હોય ઘણા બાળકોને એમાં પરિણામ મળતો, ઘણાને ના પણ મળતો. પણ આજે 2018થી શરૂઆત કરી છે, આજે 7મું વર્ષ ચાલુ છે કે ગામના દીકરા દીકરીઓને ગામથી બહાર જવાની ક્યાંય જરૂર ન પડે અને કોઈને પણ 1 રૂપિયાનો ખર્ચ ન કરવો પડે. એટલા માટે થઈને ગામની અંદર અમારે ખોડિયારમાંનું જે મંદિર છે ત્યાં છોકરાઓ માટે અને ગામની અંદર સોનલમાનું મંદિર છે ત્યાં દીકરીઓ માટે ક્લાસરૂમની વ્યવસ્થા કરી છે, જેમાં નિઃશુલ્ક 1 પણ રૂપિયો લીધા વિના તમામ ખર્ચો જય મોરદાદા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ ભોગવે છે અને છોકરાઓ તૈયારી કરે છે. અત્યાર સુધીમાં 20 થી 25 યુવાનો વિવિધ ગવર્મેન્ટ ગુજરાત સરકારની પરીક્ષાઓ પાસ કરી અને નોકરીએ લાગ્યા છે. અને તાજેતરમાં જે પોલીસ વિભાગની ભરતી લેવાની એમાં પણ ઘણા છોકરાઓ એમાં પાસ થવાના છે. વાત કરું તો એજ્યુકેશન માટે ઘણા એવા વાલીઓ છે જે પોતાનું ગામડું છોડી દે છે, શહેર તરફ જતા હોય છે. પરંતુ મારા ખ્યાલથી ગુજરાતમાં પ્રથમ એવું ગામડું હશે કે અહીંથી લોકો એજ્યુકેશન મેળવી અને ગુજરાત લેવલે નામના વધાવે છે. અને કઢવી સમાજને તમને એક દાદાની દુઆ પણ છે કે ખૂબ આપ પ્રગતિ કરી રહ્યા છો કોઈ પણ ક્ષેત્ર હોય, કારણ કે આપનો એક કલેક્ટર પણ બની ચૂક્યા છે અને ધીરે ધીરે ખૂબ પ્રગતિ કર્યા છો. અને આવા યુવાનો જ્યારે એક સાથે ઊભા હોય ત્યારે ગામ વિકાસ કરી શકે. પણ હજી એવા શું કામો છે જે એજ્યુકેશન બાબતે આગળ કરવા જોઈએ અને આપ નોંધ લેવી જોઈએ? અમારે મુખ્ય અમારો ઉદ્દેશ્ય તો એ જ છે કે અત્યારે અમે જે કરીએ છીએ એ આપણે કહેવાય કોઈ પણ ઇમારત બનાવતો હોય એનો તમે પાયો બહુ મજબૂત કરશો તો ઇમારત જેટલી તમારે ઉપર ચણવી હોય એટલી તમે ચણી શકો. જેટલા પણ માળ ઉપર આપણે બાંધો હોય એટલે બાંધી શકીએ. તો અત્યારે અમે જે શરૂઆત કરીએ છીએ એ હજી અમે પાયાનો જ કરીએ છીએ. અમારો જે મેઇન ઉદ્દેશ્ય છે કે અમારા ગામમાંથી યુવાન દીકરા દીકરીઓ UPSC પરીક્ષા પાસ કરી અને સમગ્ર ભારત દેશમાં વવાર ગામનું એક નામ અંકિત થાય શિક્ષણ સાથે, એ ઈચ્છા છે. સાથે સાથે અમારી એ પણ ઈચ્છા છે કે ભારતના વડાપ્રધાન, યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે બહુ જ મોટો આપણે સપનો છે કે 2036ની અંદર આપણા ભારત દેશમાં એમાંય ખાસ કરીને ગુજરાતમાં વૈશ્વિક ઓલિમ્પિકનું જે આયોજન થવાનું છે અને એ આયોજન થાય એમાં વવારના દીકરા દીકરીઓ ભાગ લે એના માટે અત્યારથી અમે કાર્યરત છીએ ને એના માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. ખૂબ સરસ વાત કરી. અને આ ગામ આમ તો આર્થિક રીતે પણ મજબૂત છે, કારણ કે ઘણા આ ગામની અંદર વિકસિત છે, 65% પણ બરુકું ગામ છે, પરંતુ કહેવાય ને પોતાની સંસ્કૃતિ જાળવી રાખે છે. ચારણી સંસ્કૃતિ જોવી હોય તો આવો વવાર ગામમાં, કારણ કે એમનો પહેરવેશ આજ પણ ગામની અંદર મુલાકાત કરી, એમની બોલવાની સભ્યતા અને વવાર ગામનો આમ તો ઘણા વર્ષો પછી આપણે નામ સાંભળ્યું હતું, પરંતુ જે અત્યારે એજ્યુકેશનમાં જે વવાર ગામ આગળ વધી રહ્યો છે અને દાદાનું નામ આવતું, કારણ કે મોરદાદા ચેરિટેબલ ટ્રસ્ટ જે ચાલી રહ્યો છે એના યુવાનો કર્યા છે. અને ખાસ કરીને બાબુભાઈ આપ અહીંના સરપંચ છો ત્યારે આપ તો નામના મોહતાજ નથી, આપ કોઈ ઓળખાણના મોહતાજ નથી, પરંતુ આ ગામની અંદર મેં જોયું કે યુવાનોને ડોર આપવામાં આવી છે વિકાસની, ગામની ડોર યુવાનોને આપવામાં આવી છે. ત્યારે યુવાનો આ ગામ માટે કેટલા ખરા ઉતરી રહ્યા છે? પહેલાં તો જય મોરદાદા, આપ અહીંયા પધાર્યા, આપનો ખૂબ ખૂબ આભાર.
વાત કરીએ તો આજે અમે જે પાટોત્સવ ઉજવી રહ્યા છીએ મોરદાદાનું અમારા ઈષ્ટદેવ જેને કહી શકીએ અને 18 વરણ જેને માને છે, વિવિધ આજુબાજુના વિસ્તારમાંથી લોકો દાદાના દર્શને આવે છે. આપે કીધું કે આપ યુવા, ખરેખર મારી ટીમ એક યુવા ટીમ જ છે. હું અત્યારે મજબૂત છું, હું અત્યારે જે પણ કામ કરી શકું છું મારા યુવા મિત્રો થકી અને એકસમ થઈને ગામના વડીલોનો સાથ સહકાર મળી રહ્યો છે. બાકી મેન જે યુવા ટીમ છે, હું ખરેખર યુવા ટીમથી મજબૂત છું. જે એજ્યુકેશન ટ્રસ્ટ એક આખા મારા ગામનું એક નામ ચેન્જ કર્યું છે કે વોવાર કયો જે મોટા એજ્યુકેશન ટ્રસ્ટથી ઓળખાય. માણેકભાઈ, મેઘરાજભાઈ, ધનરાજભાઈ વગેરે બધા યુવાનોની ખરેખર આમાં મહેનત છે અને એમનો ફળ પણ વવારને મળી ચૂક્યો છે. આ ગામની અંદર જોયું છે ગામડું ભલે બધાના લોકોના મકાન કાચા છે પણ એમના દિલ બહુ પાકા છે અને ગામની અંદર જે વિકાસ થયો છે ક્યાંક હમણાં એમ દેખાડ્યું કે નહીં તમે કામ કર્યું છે. ના, દાદાની દયા છે. બાકી તો મહેનત કરવી પડે, ક્યાં પણ જવું પડે, ઘરે બેસીને કોઈ કામ આવવાનું નથી. તો મારી એક નિષ્ઠા છે મારા ગામ માટે કે જે મને જવાબદારી મળી છે એની નિષ્ઠાપૂર્વક બજાવું અને એક ગામ એક સ્માર્ટ ગામ બનાવવું એવી મારી પોતાની ઝંખના હોય છે. તો દિવસ રાત સતત મહેનત કરતો રહું છું ને એના ફળ મળે છે મને. કેન્દ્ર લેવલે વ્યક્તિ જેનું મોટું નામ સત્તા પક્ષમાં છે એવા પુરુષો વિજય રૂપાલા સાહેબ પણ અહીંયા આવતા હોય અને તમને યાદ કરતા હોય અને આ ગામ વિશે પણ બે શબ્દ બોલતા હોય તો આ ગામમાં એવું શું ખાસિયત છે? મેન તો દાદાની દયા. અમે જે પણ કાંઈ છીએ વવારી મોરદાદા વવાર, આ દાદાની દયા હોય છે ત્યારે બધું અમે જે પણ કાંઈક વિચારતા હોઈએ એ દાદાના સપના સાકાર કરે છે. એવી કોઈ હજી ગામની ખૂટતી કડી બાકી કે વિકાસ તરફ લઈ જવાનું કોઈ ખૂટતી કડી છે? જ મારા પ્રયત્ન ચાલુ છે. આરોગ્ય વિશે મારા પ્રયત્ન ચાલુ છે કે આરોગ્ય કેન્દ્ર હોવું જોઈએ. એ બધી મારી મહેનત ચાલુ છે અને નેક્સ્ટ ટાઈમમાં એ બધી સફળતા મળવાની છે. કારણ કે મને મારી મહેનત ઉપર ખબર છે, મને મારી ધગસ ઉપર ખબર છે કે હું 100% સફળ થઈશ. મિત્રો આ ગામમાંથી એક મને બે શબ્દ યાદ પણ આવે છે કે લખો તો કંઈક એવું લખો કે તમારા લખવાથી કોઈકનું જીવન બની જાય અને બને તો કંઈક એવા બનો કે લોકો તમારા જીવન ઉપર લખવા માટે મજબૂર થઈ જાય. એટલે આ ગામે ખૂબ ઘણું મેસેજ પણ આપ્યો છે અને આપને સમય મળે ત્યારે આ ગામની મુલાકાત જરૂર લેજો. કારણ કે પોતાની સંસ્કૃતિ જાળવી રાખી છે, પોતાની સભ્યતા જાળવી રાખી છે અને જ્યારે આવા યુવાનો આગળ વધતા હોય ત્યારે ગામનો 100% વિકાસ થતો હશે. અને આ ગામની મુલાકાત અમે લીધી અને અમને ખૂબ આનંદ થયો અને એમની જે બોલવાની ભાષા અને તમીજ અને જે લહેજો અને મહેમાનને જે આવકાર આપવો એ ખરેખર આપણે આ ગામથી શીખવું પડે. કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક, ન્યૂઝીલેન્ડ, ગુજરાત.